ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો. ઇસરોનું સ્પેડેક્સ મિશન સફળ થયું છે. સ્પેડેક્સ મિશનનું સફળતાપૂર્વક ડોકિંગ થયું છે. ઇસરોએ પ્રથમ વખત જ 2 સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં જોડ્યા. ડોકિંગ ટેકનોલોજીવાળો ભારત બન્યો ચોથો દેશ. ડોકિંગ સફળતાપૂર્વક થયું હતું અને આ ડોકિંગની સફળતા ઐતિહાસિક છે તેવું પણ ઇસરો દ્વારા કહેવામાં આવ્યું. પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી. સફળ ડોકિંગ માટે ઇસરોને શુભકામના તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું હતું. તો ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ડોકિંગ ટેકનોલોજીવાળો ભારત ચોથો દેશ બન્યો છે. આ સફળતાપૂર્વક જે ડોકિંગ કરવામાં આવ્યું તેને લઈ ઇસરોએ પણ પ્રતિક્રિયા આપી અને ડોકિંગની સફળતાને ઐતિહાસિક ગણાવી. તો પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે. તેઓએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી હતી અને ઇસરોને શુભકામના પાઠવી. સફળ ડોકિંગ માટે શુભકામના પાઠવવામાં આવી. ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો. ઇસરોનું સ્પેડેક્સ મિશન સફળ થયું છે. સ્પેડેક્સ મિશનનું સફળતાપૂર્વક ડોકિંગ થયું છે. ઇસરોએ પ્રથમ વખત જ 2 સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં જોડ્યા. ડોકિંગ ટેકનોલોજીવાળો ભારત બન્યો ચોથો દેશ. ડોકિંગ સફળતાપૂર્વક થયું હતું અને આ ડોકિંગની સફળતા ઐતિહાસિક છે તેવું પણ ઇસરો દ્વારા કહેવામાં આવ્યું. પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી. સફળ ડોકિંગ માટે ઇસરોને શુભકામના તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું હતું. તો ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ડોકિંગ ટેકનોલોજીવાળો ભારત ચોથો દેશ બન્યો છે. આ સફળતાપૂર્વક જે ડોકિંગ કરવામાં આવ્યું તેને લઈ ઇસરોએ પણ પ્રતિક્રિયા આપી અને ડોકિંગની સફળતાને ઐતિહાસિક ગણાવી. તો પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે. તેઓએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી હતી અને ઇસરોને શુભકામના પાઠવી. સફળ ડોકિંગ માટે શુભકામના પાઠવવામાં આવી.